તો ફાઇનલી આપણે આ કાર લઈ લીધી છે ભાઈ. હવે ભાઈ પેંડા ખાઈ રહ્યા છે સામે. આ એક અલ્ટિગા ને બીજી આઈ લવ યુ મારી જાનીમન. તો મસ્ત કપડા તો ભાઈ. હેલો ફેમિલી, કેમ છો? બધાનું સ્વાગત છે ભાઈ નવા વિડીયોની અંદર. ને ભાઈ આપણે છે અત્યારે ક્યાં ખબર છે? સુરતનું કોઈ ગામડું છે, ગામડું હોય કે સિટી આપણે ખબર નથી. ત્યાં છે વેલેન્સિયા સિટી. તો ત્યાં છે ને ભાઈ હવે આપણે જવાનું છે ભાઈ ઘરે. તો પહેલાં તો ઘરે ડાયરેક્ટ નથી જવાનું, અત્યારે થોડું કામ છે તમને બતાવો છે. ગાડી લેવા જવાની છે, કામરેજ સિટી બાજુ જવાનું છે. તો તમને બતાવશું, વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો. ને આપણો અહીંયા છે ભાઈ સુરતમાં અત્યારે 5મો કે 6ઠો દિવસ છે. થાકી ગયા, હવે આજ પછી સુરત ક્યારે આવવાનું નહીં, બીમાર પડી જાય થાવ એટલે હાવ. તો ફાઇનલી આપણે પાછા નીકળી ગયા છે ભાઈ. કઈ સાઈડ ગયા છે કંઈ ખબર નથી. આપણે બધી સિટી જોતા જઈએ ભાઈ. જોઈ લેજો અશોકભાઈના કારનામાં. આપણે ખાતા નથી બધાને, બીજા બધાને ખબર જ છે. બાકી આમ બનાવતા તો બધું ફાવતું ન હોય. અરે આપણે દુકાન છે તમને ખ્યાલ. જો ભાઈ 4 વ્હીલર જાય મિત્રો, પેટ્રોલ પંપે રોક્યા છે ને ભાઈ. સીએનજી પુરાવાની છે તો 4 વ્હીલમાં સીએનજી કરે છે ને. હા તો હદ કરી નાખી. 24 કલાક વાતું જ કરે છે. આ ઘડી ફોન કર્યો 5 દિવસ, 24 કલાક વાતું જ ફોનમાં. તો મિત્રો હવે આપણે આવી જશે કઈ બાજુ ખબર છે? અશોકભાઈ ને ગયા ફૂલો હાર લેવા. ને આપણે ભાઈ ગાડીમાં એસી ગયા, મસ્ત મજાની ઠંડી એસી ગયા. ને ભાઈ છે પુલની હેઠે રોકી ગાડી. જો તમે ફાઇનલી હવે ગાડી લેવા જવાનો સમય આવી ગયો છે ને. આપણે આડી ગાડી લેવા જવાનું છે, આપણી નથી લેવાની, ભરત કાકા લેવાની છે. ને એ લોકો ફૂલનો હાર લઈ લે, પછી આપણે ફટાફટ નીકળીએ ત્યાં. મિત્રો ફાઇનલી આપણે આ કાર લઈ લીધી છે ભાઈ. ભરત કાકા જો મસ્ત મજાની કાર છે. કારનું નામ શું છે ને આપણે પહેલાં જોઈ આવીએ. કાર ભાઈ અલ્ટિગા કાર છે ભાઈ, મસ્ત મજાની ભાઈ. જો સુરાપુરા ધામ ભોળા પાલ. તો ફાઇનલી ભાઈ ગાડી લઈ લીધી છે. હવે ભાઈ સાવી ભાઈ આપણી પડખી ગાડી લઈને ભાગી જ જવાનું છે ભાઈ. ફાઇનલી ઉના તો પેંડા તો ખાઈએ, પેંડા તો ખવડાવો. પેંડા લઈને અશોકભાઈ અંદર વયા ગયા. પેલા આપણે પેંડા ખાઈ લઈએ ને પછી ભાઈ લઈને ભાગી જવાનું છે ઉના. હવે રોકાવાનું થતું નથી સુરતમાં ભાઈ. પેલા તમને બિલ્ડિંગો બતાવ્યો, કેવડી મોટી બિલ્ડિંગો છે ભાઈ. તો ચાલો હવે પેંડા ખાઈ લઈએ ને પછી ભાગીએ સીધા ઉના. હવે ભાઈ પેંડા ખાઈ રહ્યા છે સામે. તો આપણે એક લઈ લઈએ, આખો પેંડો જોઈએ ભાઈ આપણે તો. મિત્રો ફાઇનલી ભાઈ જો શ્રીનાથ કાર વર્લ્ડમાંથી આપણે લઈ લીધી છે. આ એક અલ્ટિગા ને બીજી બે નવી છે. બેઠી જાય ભાઈ, નવી એસી ફૂલ કરીને ભાઈ. તો ચાલો હવે જઈએ. થોડો મિત્રો હવે પડી ગઈ છે ભાઈ સાંજ ને. હવે આપણે આવી જશે થોડીક ખરીદી કરવા. આપણે નથી આવ્યા, અશોકભાઈ ને નરેશભાઈ આવ્યા ખરીદી કરવા. કોને મારે એક close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my. તો મિત્રો જોઈ શકો છો, આઈ લવ યુ મારી જાનીમન. તો મસ્ત ના ભાઈ કપડાં છે ભાઈ. જોઉં તમે ડ્રેસું છે એમ બધા. તો સુરતમાં ભાઈ આ રીતના ભાઈ ડ્રેસું તમને જોવા મળશે ભાઈ. છોકરીઓના માટે છે, આપણે તો નથી લેવા આવ્યા, આપણે અશોકભાઈની લેવા આવ્યા એના માટે છે સ્પેશિયલ. હવે આમાં કયા શૂઝ કરે જોઈએ, બાકી પછી આગળ જશે. મને તો બધા ગમે છે, આપણે પહેરવાના નથી ને શું પતા લે.
મિત્રો અત્યારે અમે ફાઇનલી પહોંચી ગયા છે ભાઈ મહુવા કે રાજુલા, એ કંઈ ખબર નહીં, રાજુલા પહોંચી ગયા છે ને હવે ભાઈ ઉના પૂગવામાં અમારે ફક્ત ને ફક્ત અડધીથી પોણી કલાક લાગશે. આખી રાત ટ્રાવેલિંગ કર્યું ને ભાઈ તો થાકી ગયા, હું તો સૂઈ ગયો હતો. તો ભાઈ ગાડી અહીં પાર્ક કરે, સાબ આપી ને પાછા નીકળી જાય. રસ્તો કરી લીધો છે આપણે, તો નાસ્તો કરતા ને તમારે નાસ્તો કરવાનો છે. મગાવે ફોન કરીને નાસ્તો કરતો, કાંઈ વાંધો નહીં, રહેવા દો. ફોન બોન કરવામાં નાસ્તો મંગાવવા માટે યાર એટલી તકલીફ લઉંમાં. તો મિત્રો ફાઇનલી આપણે તો ચા પી લીધી. અશોકભાઈને કેટલી ભૂખ લાગી તમે જો, ગાંઠિયાના પેકેટ ઉલાવે. કેમેરા દેખાડો. તો મિત્રો આપણે ફક્ત છાશ પીધી છે ને અશોકભાઈ ખાઈ રહ્યા છે ગાંઠિયા. આગળ મને થોડીક વાર પહેલાં એમ કહેતા હતા કે મારે કે નાસ્તો વાસ્તો કરવો નથી, નાસ્તો કરી રહ્યા છે. દો તમે, મેં એને સુરત કીધું ને કે ખાઈ લે, તો મેં નહીં કે ખાવું નથી એમ કરતો હતો. એ મને ભૂખ ઓછી લાગે ને અત્યારમાં તમે જો અત્યારે નાસ્તો ફૂલ કરી સાના ઢબુકડા મારી રહ્યા છે. તો ચાલો ભાઈ ફટાફટ નાસ્તો કરી લીધો, નાસ્તો કરીને હવે અમે પાસે જઈએ ભાઈ. ફાઇનલી પહોંચી ગયા છે ભાઈ દુધાળા, અને અશોકભાઈને આપણે અહીંયા ઉતારી દીધા છે. અશોકભાઈને આપણે ઉતારીને હવે આપણે ભાઈ સીધા દાંડી. તો ચાલો પછી મળીએ, ઓકે, દાંડી જઈને. તો મિત્રો ફાઇનલી આપણે આપણા ઘરે પહોંચી ગયા છે ને ભાઈ ઘરે આવ્યો ને તો બધું આ બધું કામ બધું પડ્યું છે. હવે રતો બાપા ખાટો ગયેલો છે, હવે ન્યાય સુરત મરાયા ને અહીંયા મરાયા. તો ચાલો કામ બધું છે તો ફટાફટ કરવાનું આપણે જ છે. તો આ બધું અહીંથી ગોરવાનું બાકી છે, બાકીનું બધું તો ક્લિયર છે. બધી ધૂળ છે એને પાછી આમાં સાઈડમાં ભરવાની રહેશે અને રસ્તામાં પણ નડે છે. તો ચાલો કામ કરીએ. આપણે અહીં કામ શરૂ થઈ ગયું છે, અલ્પેશભાઈ આપણી મદદમાં આવ્યા છે. તો અત્યારે અહીં તો કોડવાનું કામકાજ ચાલુ છે ને આપણે ખાલી બ્લોગનું કહીને એને કામ કરાવી રહ્યા છે. તો આ રીતનું ભાઈ બહુ મુસીબતવાળું છે. જીસીબી વાળાને ગોડવાનું આપણે કીધેલું હતું પણ એટલું જ કીધું હતું આગેલી, કેમ કે આ દિવાલ પડી ન જાય એટલા માટે. તો ચાલો ફટાફટ કામ કરીએ, ત્યાં લગન વિડીયોની અંદર બની રહેજો. ખાટો કરીને અમે બે તો થાકી ગયા ને અલ્પેશભાઈ, પૂરા થાકી ગયા. તો છે ને ભાઈ રસ્તો મસ્ત મજાનો બની ગયો છે. હવે કેવોક બની જોઈએ. નાસ્તો વાસ્તો કરવા જાય જ જઈ પાણીપુરી કે પછી મટાણા. તો વિડીયોની અંદર કન્ટિન્યુ કરો, ઓકે. ઓકે મિત્રો નાસ્તો કરી લીધો છે મસ્ત મજાનો ને ભાઈ જો આ રસ્તાનું કામ ચાલી રહ્યું છે. તો આ બધું સાઈડમાં બધું થઈ ગયું છે ને સુરત મસ્ત મજાનો છે. વિડીયો શૂટ કરવા જાય તો જાય, અત્યારે સુરત છે ને એટલે થાકી ગયા ઘરે આવીને. તો ચાલો આમ છે ને રામાપીના મંદિર બાજુ જઈએ. ત્યાં મિત્રો ફાઇનલી પડી ગઈ છે હવે રાત ને વિડીયોને હવે આપણે કરી દઈશું અહીંયા પૂરો. તો વિડીયો ગમે તો લાઈક ને ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો. નવા વિડીયો ગમે ને તો ભાઈ ચેનલે સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે નવા બ્લોગ આવતા રહેશે. હમણાં તો ઘરે છે ને તો કન્ટિન્યુ બ્લોગ આવશે. તો ચાલો સપોર્ટ કરતા રહેજો, ઓકે.